આ એ હુતા ઢીંગો જોઈ છે બે એક જેવા લાગે. એક બેબી કંચન તેડું છે, એક બેબી પ્રીતિ તેડું છે. અબે કેવા થાય કંચન? હારા થાય ને. તો ભાઈ કંચન 2 દિવસથી દવાખાને છે, તમને ખબર જ છે. અને આજે કંચનને રજા થવાની છે. અને તમારો સવાલ છોકરો આવ્યો તો આપણે કીધું નથી. અને એક દિલથી સોરી પહેલાં તો કે એક દિવસ વ્લોગ ન આવ્યો. હવે સમય હતો જ નહીં કે વ્લોગ લીધો જ નથી. કેમ કે ગાડી લઈને જવાની, પ્લસ માં દવાખાને જવાની, પ્લસ માં ઘર હોત જવાની, હારે વાડી હોતા વાડી ભે કપા ઘરે બધું કામ આવે ને એટલે કાલ વ્લોગ લીધો જ નથી. વ્લોગ લેવાનો સમય જ નતો એટલે વ્લોગ એક દિવસ નતો લીધો. એ માટે દિલથી સોરી. પણ અત્યારે કંચનને રજા થઈ ગઈ છે તો અત્યારે અમે જઈએ છીએ દવાખાને પાછા, કેમ કે અમે વિયેવા 2 દિવસ ઘરે. તો આજે રજા થવાની છે તો અમે ઇકો લઈને જાઉં અને કંચનને લઈને આપણે ઘરે આવવાનું છે. કંચનબેન ને કોલ ઉપર પૂછી મસ્ત મજાની છે, હાલ રહી હે, દાળ ભાત એક વખત ખાઈ લીધી, ટોપા પી લીધી, બધું એવા કરી રહી હે. તો ચલીએ હવે કંચનબેન કહી જાવ તો મળું મારી ઢીંગી આમાં કરે. તો હાલો જઈ જલ્દી અને જોઈ ડેકોરેશન કરવાનું બધું પ્લાન તો કર્યો છે, પણ માણસો ઓછા છે ને કામ લાટ છે કે હેરુસ થી ડેકોરેશન થાય સારું, કેમ કે વાડીએ દાડિયા છે ને જે કઈ નક્કી ની કી રીતે થાય, પણ થોડું ઘણું કરશું ખરા. પણ એમ કે ટાઈમ હોય તો મજા આવે. માણસો ઘરે હોય નવરા તો કામ બધું હરખું થાય મસ્ત. અત્યારે કોઈ નવરા છે ને કામમાં છે તો જોઈ જેવું થાય એવું આગળ ખબર પડશે તમને. અત્યારે હું કઈ કહેતો નથી, કેમ કે આમ તો જઈશું ને મેકલા છે બધું લેવા, તો લાવશે કેટલું ને કઈ રીતે કરશે મને ખબર નથી. અમે તો જાઉં છું મોવા ને ગાડીમાં હણગાર કરીએ તો ના જ ખબર પડશે. હવે તો ફ્રેન્ડ આપ લોકો એવા લાગતા હોય કે જયસુખભાઈ કોણ છે? જયસુખભાઈ મારા સાહબ ના પટેલ હે વો. આ તો કહી દેતે હે જયસુખ જ કહેવાનું. હાલો મળીએ સીધા મોવા. દવાખાના આવી ગયેલા છે. મારા સાહબ જોઈ લી છે, ઠેલા લઈને તૈયાર થઈ ગઈ હે. મારી ઢીંગી જોઈ લી છે વર્ક ખાય, પ્લસમાં આપણે નાનું માટે એક કપડા લઈ લીધા હે. કા બાબુ કપડા, પછી આ ફુગા આપણે હળગાડવા માટે લઈ લીધા હે. પછી આ બેબી. હા હા હાલો હવા પૂરું કરે હું ફુગા ભરવાનું. આ હું છે લીલું ઓરે બેટો રે. આ ન્યા લઈ જાવ. આ ન્યા લઈ જાવ. हाँ आ रहे हो रेडी. हेलो तो फ्रेंड्स चलिए अंदर जा रहे हैं. कंचनबेन पे मारी ढींगी रहती નથી કેમ કે તડકા લાગે ને મોઢામાં એટલે જોઈ લેશે જોઈ લેજો મોઢા કેમ કરે અને ઉપર જોવે. તો ચलिए कंचनबेन पे जाઈને મળવા આપણે. જોઈ લીજો અહીંયા કંચનબેન હો સો રહી હે. રજા થઈ ગયેલા છે પ્લસમાં આ બે બધા કરવાની બાકી છે, પૈસા ભરવાની, પ્લસમાં કાકા કગરિયા લેવાની વસ્તુ બાકી છે. જોઈ લી છે મારી દીકરી અહીંયા હોતી, આ એ હોતા ઢીંગો જોઈ લી છે બે એક જેવા લાગે. કા જોઈ लीजिए बाय बाय करे. बाय बाय करे आप लोग को. बाबू હું कह रहे हैं बोलो. હું તો જો હું જો 20 દિવસ થઈ ગયા. 20 દિવસ ઘણી નાના મોટી છે. આ પછી દી ના થઈ ગઈ. આ પછી દી મોટી છે. નાને છે 3 દી. આના 3 દી થઈ ગયા. સહેલી 22 દિવસ. આના પછી સવી 27 દિવસ થઈ ગયા. तो चलिए अभी हमारे खावा जान बाकी से बपोर થઈ ગયા है. हमारा जेठ लाड़ी के कगरिया लेन सर्विस से अबे डॉक्टर આવશે ને ખેસવા ને જવાનું આપણે જાની કો ખેસવાનું ને ઈ તો હોતો ખેસવા. आपको तो ખેસવા નતા આવ્યા ડોક્ટર. હા કંચનબેન ને જાવા તો અભી કંચનબેન હાલવા લાગી હોંગી ને એટલે ડોક્ટર કીધા હોય કે મારા પાસે આવો કામાં. तो कंचन धीमे धीमे आ लेंगे. आप लोग को हम बताओ, आप लोग ब्लॉग में बने रहिएगा. अबे केवा થાય કંચન? હારા થાય ને? હવે હારું થાય ને? હાલ લાગે ને? 2 વાગી જશે ને રજા થઈ ગઈ છે એટલે બેબીને મસ્ત તૈયાર કરી નાખી છે, કપડા પહેરાવી દીધા છે. કંચનને 4 થઈ જશે, કપડા બદલા લે. કેમ વિડિયામાં સારું આવવાનું હોય એટલે સારા કપડા પહેરી લીધા છે નવા ને. પ્રીતિ 4 હશે ને? હું તો ત્યારે છું, હું તો ગાંડી છું. કેમ? વિવાને દૂધ ભૂલી ન લે. વિવાને દૂધ ભૂલી જઈએ. લા વિવેકભાઈ તો અહીંયા છે ભાઈ. વિવો વિડિયામાં આવી જો ભાઈ. વિવો હું તો ત્યાં ઘોડિયામાં નાના છોકરાની જગ્યાએ. વિવો તો નાનો છે. ત્યાં વિવા જાવું ને ઘરે? ઘરે જાવું ને? હાલો હાલો બધા 4 થઈ જશે. હાલો હવે જવાનું છે આપણે સીધા ગાડીએ ને ગાડીમાંથી બેન સીધા ઘરે. હાલો 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 ગાડી છે ને આપણે જો આ રીતે કાંઈક છે. બેબી લખી છે અહીંયા બેબી લખી નાખ્યું છે.
ને ફુગા છે ને આ પ્રીતિના કલરને પસંદ છે એટલે મને આ કલર ગોઠતો નથી પણ પ્રીતિ કે આવા લેવા એટલે થોડાક ડીમ લાગે છે એમ. એ તો કહો પ્રીતિનો પસંદ છે આ બધા આવા કલરના ફુગા. ચાલો ભાઈ હવે અમારે નાનું ઢીંગી આ કંચનનું ઢીંગી છે કે કંચનનું બેબી મારા માએ તેડું છે. હા નથી લાગતું ને સારું ગાડીમાં વાઇટ છે તો વાઇટ નો ફુગા સારું લાગે. ગોલ્ડન લેવાની ખબર છે કે હા હાલો કેમ છે કંચન હવે આમ કેવું સારું લાગે છે હલાય છે ને એવું છે. પ્રીતિ ને બધા બેસી ગયા છે કંચન ને હર્ષિન જાય હવે સોરી ઇકો લઈને હું જાય ટુ વ્હીલ લઈને. ઘરે આવી ગયા છે ને એક બેબી કંચને તેડું છે એક બેબી પ્રીતિએ તેડું છે. હા તો ડેકોરેશન અહીંયા નથી કર્યું ભાઈ ડેકોરેશન બધું અંજર કર્યું છે કે અહીંયા તડકા હતા ને બધા ફુગા ફૂટી જાય અમારે ટાઈમ હતો ને કે કઈ આવશે હોય નક્કી નતું એટલે ફુગા ફૂટી જાય એમ હતું એટલે અંજર બધું કર્યું છે. અમારા ડેકોરેશન છે આ અંદર જવા વાળા છે જોયેલી છે આ કંચનબેન અહીંયા ઊભી હે કેમ કે જાગુબેન આ બધા શણગાર કરીને વાડીએ વહી ગઈ કેમ કે વાડીએ બધા દાડીએ લઈ ગયેલા છે કપાસ બીણવાની. હવે મારી ખાહુમાં આવીને આ આપણે સ્વાગત કરેંગી જોયેલી છે મારી ખાહુમાં તૈયાર कर रही है જોયેલી સેવા कर रही है. હવે કંચનબેન અંદર જાएंगी નાનુને લઈને કા કંચનબેન મજા આવે ને હવે સારું લાગે હો દવાખાને મજા નતા આવતા કા 3 દિવસ દવાખાને કાયવા બધા હવે કંટાળી ગયા હતા તો હવે લાગ્યા હાલી જાવ એ લમડો જાવ કટિંગ નો કરना લાલા અબે આ આપણા ઘર છે હો અબે નવા ઘરે આવી ગયા જૂના ઘર મૂકી દેવાની કા કેમ આમ રે ઓરતી જા હું તારી કાકી છું હો. સેટિયા હોરા દીધું છે બેબીને ને આ છે જાગો બધું કર્યું તો મસ્ત ના પગલું ફૂલડા પ્રીતિ છોકરો છે કે છોકરી આપણે ઘરે લક્ષ્મી આવી તો ભાઈ અમારે તમારો સવાલ છે કે ભાઈ છોકરો આવ્યો કે છોકરી આવી ઘણાને ખબર પડી ગયેલી છે ઘણા નથી ખબર તો હું કહી દઉં કે ભાઈ અમારે ઘરે લક્ષ્મી આવી છે છોકરી આવી છે દીકરી આવી છે જી કેવી છોકરી આવી છે ટૂંકમાં જો અમારે ઘરે પેલા પ્રીતિને એક છોકરી આવી પછી અમારે ભાઈને પાડી આવી અને કંચનને પાછી એક છોકરી આવી ગઈ એટલે અમારા ઘરમાં બધી લક્ષ્મી જ આવે છે આજકાલ કા કંચનબેન ખુશ છે ને આપણા ઘરે લક્ષ્મી આવી હા કેમ કે એક વિવો છે કંચન અને બીજી છોકરી સારું કહેવાય. જલ્દી से अपने દીકરીને સાહેબને આપી દીધી કેમ કે હું રાતી થી ખાટલે હું આપ લોકો જો રાખી હું વાલે એટલે હું આપણી છોકરીને હુરાવી નથી. મારા પથારીમાં તો નીકળી કીડી હાલે ત્યારે ન દીખે તો હું ખોટી પડું. અહીંયા હજી એક છે ને અહીંયા બે જોઈએ હજી હું જોરાયો જી આ બાજુ લાટ હતી જોઈએ અહીંયા બે હાલે જોઈએ અહીંયા હાલે જોઈએ એટલું ઓલા ઉપર તો લાટ અને એટલે હું જરી પથારી ખખેર નાખું કેમ કે મારી મોટી નાની નહીં એટલે મારી દીકરીને કોળી જાય તો હું કરવા જમઠા થઈ જાય. તો ચલીએ અહીંયા બ્લોગ મારા પૂરા કરने पर तो चलिए हमारा ब्लॉग यहाँ पूरा करवानी से तो लाइक शेयर फॉलो करते जाएगा और लोग सब्सक्राइब करना किएगा एवं वीडियो જોવા માટે जरूर सब्सक्राइब कर लीजिएगा भूलिएगा नहीं. तो हम मिलते हैं बीजा ब्लॉग में बीजा दिन से बाय बाय.